હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો આજે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા યોજાવાની છે। 268 જગ્યાઓ માટે પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરાયું। 75,000 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે તો દિવ્યાંગ ઉમેદવારો પણ પરીક્ષા આપશે। 826 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। દિવ્યાંગ ઉમેદવારોને વધારાનો સમય પણ અપાશે તો સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પરીક્ષાનો સમય છે। 19 જિલ્લાના 323 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરાયું છે તો અમદાવાદના 17 પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરાયું। અમદાવાદમાં 13,298 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। તો આજે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરાયું છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ પરીક્ષા યોજાઈ રહી છે। પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓ પણ પહોંચી રહ્યા છે ત્યારે પરીક્ષા અમદાવાદમાં પણ છે। અમદાવાદમાં 57 અલગ અલગ કેન્દ્રો ઉપર છે। આજની પરીક્ષાને લઈને કેવી એક્સપેક્ટેશન? બહુ જ મહેનત કરેલી છે। એમ થાય છે કે પેપર બહુ સરસ આવે તો વધારે સારું છે। યુપીએસસી જેવું ફીલ ન થાય બધું। યુપીએસસી પેપર બહુ જ હાર્ડ। અચ્છા, હા, આ વખતે આશા છે કે પેપર સારું હોય ને થોડોક પાસિંગ માર્ક્સ જેવું થઈ જાય કટ ઓફમાં બધા રીતે જરૂર। એટલે અન્ય વિદ્યાર્થીઓ છે અમને આ વખતે પરીક્ષાની કેવી તૈયારીઓ કરી છે? બહુ જ સારી છે। હવે 100% તો મારું છે। હવે જોઈએ શું આવે છે રિઝલ્ટ। અચ્છા, એક પરીક્ષાનું નામ સાંભળતા જ એક લોકોમાં ડર પણ થઈ જતો હોય છે। કેવી ઉમેદવારોની તૈયારી છે ને શું આશા અપેક્ષા ઉમેદવારો રાખી રહ્યા છે? ઉમેદવારી આશા એવી જ હોય કે પરીક્ષામાં પાસ થઈ જાય પણ એવું કશું હોતું નહીં। મહેનત પ્રમાણે થાય બધું। અચ્છા, મહેનત વધારે હોય છે। પેપર ઈઝી આવશે એવી આશા રાખો છો? એવી તો આશા કઈ હોતી નહીં। અચ્છા, પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓ અહીંયા છે પહોંચી રહ્યા છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે તમામનું જે ચેકિંગ કર્યા બાદ તેમને એન્ટ્રી છે જે આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે આજની જે પરીક્ષા છે રાજ્યભરમાં આજે યોજાઈ રહી છે જ્યારે અમદાવાદમાં પણ આ જ પ્રકારે 57 કેન્દ્રમાંથી યોજાઈ રહેલી પરીક્ષા અને તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જ્યારે 826 જેટલા દિવ્યાંગ ઉમેદવારો હોવાનું સામે આવ્યું છે જેમાં અમદાવાદમાં 13,298 જેટલા ઉમેદવારો છે જે પરીક્ષા આપી રહ્યા છે જ્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર પણ અહીંયા તેઓ પહોંચી રહ્યા છે અને એ જ ઉત્સાહ એ જ ઉમંગ સાથે પરીક્ષાર્થીઓ પણ અહીંયા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે। પહેલા પરીક્ષાને લઈને કેવી તૈયારીઓ કરી છે? તૈયારી કેવી છે? તૈયારી તો સારી છે। આશા ખરી પેપર ઈઝી આવે એ માટે? હા, જરૂર। એટલે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓ છે તે પહોંચી રહ્યા છે અને એ જ ઉત્સાહ ઉમંગ સાથે પેપર સારું રહે તેવી આશા પણ લોકો રાખી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।